તારીખ 28 જાન્યુઆરી 2005ના રોજ સવારે સુરત ખાતે સંસ્થા દ્વારા નવનિર્મિત બીએપીએસ પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં શ્રી હરિકૃષ્ણ મહારાજની વિધિવત પધરામણી કરી હતી. સ્વામી શ્રી હરિકૃષ્ણ મહારાજ સાથે હોસ્પિટલ પર પધાર્યા ત્યારે મુખ્ય પ્રવેશ દ્વાર પર વેદોક્ત મંત્રોથી સંકલ્પ વિધિ કરીને સ્વામીશ્રીએ ઠાકોરજી સહિત હોસ્પિટલમાં પ્રવેશ કર્યો હતો. સમગ્ર હોસ્પિટલનું નિરીક્ષણ કરીને સ્વામીશ્રી હોસ્પિટલના કાર્યવાહકોને આશીર્વાદ આપ્યા હતા. તારીખ 29 જાન્યુઆરી 2005ના રોજ ગુજરાત રાજ્યના સનિષ્ઠ સંધિ અધિકારી સચિવ કિરીટભાઈ સેલત પોતે લખેલું યુગ પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ અંગ્રેજી પુસ્તક લઈને સ્વામીશ્રીના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા. સાથે આ પુસ્તકના પ્રકાશક ભગવતી ટ્રસ્ટના શ્રેયસભાઈ પંડ્યા પણ હતા. કિરીટભાઈએ કહ્યું કે આપે ધર્મની વ્યાખ્યા જ બદલી નાખી છે. સ્વયંસેવક પહેલા ધર્મનું કાર્ય કરતો, પણ આપે ધર્મના કાર્યની સાથે સમાજના કાર્યને જોડીને વિશિષ્ટ રીતે ધર્મને વળાંક આપ્યો છે. અને આપ ઘણી વખત કહો છો કે મુસ્લિમ સાચો મુસ્લિમ બને અને હિન્દુ સાચો હિન્દુ બને. આવી વાતો આપ સિવાય હજુ સુધી વિશ્વ કક્ષાએ કોઈએ કરી નથી. તારીખ 30 જાન્યુઆરી 2005ના રોજ સવારે બીએપીએસ પ્રમુખ સ્વામી હોસ્પિટલનો વેદોક્ત વિધિપૂર્વક ઉદ્ઘાટન વિધિ થયો. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, સાંસદ શ્રી કાશીરામ રાણા, મંત્રી શ્રી અશોકભાઈ ભટ્ટ અને નરોત્તમભાઈ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ યોજાઈ ગયો. સાંજે રવિ સત્સંગ સભામાં હાર તોરા પછી હોસ્પિટલના નિર્માણમાં વિવિધ રીતે સહયોગ આપનાર સહયોગીઓને સ્વામીશ્રી આશીર્વાદ આપ્યા. સ્વાગત વિધિ અને નૃત્ય પછી આશીર્વચન આપતા સ્વામીશ્રીએ પ્રાર્થનાનો મહિમા સમજાવ્યો હતો. આજની સભામાં 25,000થી વધારે હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 31 જાન્યુઆરી 2005ના રોજ છાત્રાલય દિન યોજવામાં આવ્યો હતો. બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલય યુવકોએ પ્રાતઃ પૂજામાં કીર્તનો ગાયા. પ્રાતઃ પૂજા પછી સ્વામીશ્રીએ ડુંગરી અને ખાંજર ફળિયા ગામના મંદિરોની મૂર્તિઓનું પૂજન કર્યું. ત્યારબાદ નીલકંઠ હોલમાં વર્તમાન ધરાવવા આવેલા 350 જેટલા નાના શિશુઓ પર ગુલાબની પાંખડીઓ અભિષેક કર્યો. મુલાકાતીને મળ્યા પછી તપોવન આશ્રમના પ્રણેતા અને જાણીતા ક્રાંતિકારી જૈન ધર્મગુરુ શ્રી ચંદ્રશેખર વિજયજી સ્વામીશ્રીને મળવા માટે પધાર્યા હતા. તેઓનું સ્વામીશ્રી અભિવાદન કર્યું. ચંદ્રશેખર વિજયજીએ કહ્યું, આપ તો ખૂબ જ કામ કરો છો. આપનું નામ વિશ્વમાં જબરજસ્ત છે. આપ વર્તમાન કાળમાં વિવેકાનંદ છો. આપના એક જ શબ્દની ધારી અસર થાય છે. સાંજની સભામાં સુરત બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલયને ભણતા વિદ્યાર્થીઓએ વિશિષ્ટ કાર્યક્રમો પ્રસ્તુત કર્યા. અહીં ભણતા જયેશભાઈ મોરડિયા લિખિત સંસ્કાર સ્વરૂપ સંવાદ રજૂ થયો. પ્રલોભનને ઠુકરાવીને પ્રામાણિક રહેતા સત્સંગની યુવાની કથા આ સંવાદમાં સુંદર રીતે વર્ણવાઈ હતી. ત્યારબાદ છાત્રાલયના છાત્રો તરફથી હરિકૃષ્ણ મહારાજનો રજત તુલા થયો. ત્યાર પછી સ્વામીજીના સન્માનનો ઉપક્રમ રહ્યો. અંતે પ્રેરક આશીર્વાદ વર્ષાવતા સ્વામીજીએ જણાવ્યું કે જીવનમાં ગમે તેવા આકર્ષણો પ્રલોભનો હોય તો પણ એમાં સંસ્કારની દૃઢતા રાખવી. જેને ચારિત્ર રૂપી ધન પ્રાપ્ત થયું છે એ માણસ કાયમ માટે સુખી જ રહેવાનો છે. આપણી અપેક્ષાઓ એટલી વધારે એટલું ખોટું કામ થવાનું. પૈસા અને સત્તા આ બે જ અનર્થ કરાવે છે. ખોટી રીતે આગળ વધ્યો હોય એ ગમે એવો કરોડપતિ હોય તોય એમાં પ્રેમ નહીં થાય. મહત્તા તો ચારિત્રની સંસ્કારની છે. શિક્ષણ સાથે ચારિત્રનું ઘડતર હોવું જોઈએ. લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે. લક્ષણ માને આપણું ચારિત્ર આધ્યાત્મિકમાં. ભગવાન રામના જીવનમાં એક બાણ, એક વચન, એક પત્ની. અત્યારે એનો તો વિચાર જ નથી કરતા. પોતાની પત્નીને મૂકીને બીજે રખડતા હોય છે. પત્નીઓ પણ પતિને મૂકીને ક્યાંક રખડતા હોય છે. આ પશ્ચિમનો વાયરો છે. ત્યાં કોઈ મર્યાદાઓ નથી. નગ્ન સમાજ છે, પણ એમાં શાંતિ નથી. એને સ્વીકારવાની જરૂર નથી.